છોટાઉદેપુર નસવાડીમાં વહેલી સવારે હાઈવા ટેન્કરનો અકસ્માત, મોટી જાનહાનિ ટળી. નસવાડી છોટાઉદેપુર જિલ્લાના નસવાડી મથકે આજે વહેલી સવારે એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. મનાવરથી સિમેન્ટ ભરીને દહેજ તરફ જઈ રહેલા એક પૂરપાટ ઝડપે આવતા હાઈવા ટેન્કરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા માર્ગમાં આવેલા ઝાડ અને વીજ થાંભલા સાથે જોરદાર ટક્કર મારી હતી. સદનસીબે આ ઘટના વહેલી સવારે બની હોવાથી એક મોટી જાનહાનિ ટળી હતી. મોટી હોનારત ટળી છે. ઘટનાની વિગતમાં જાણીએ તો આજે વહેલી સવારે અંદાજે 3:30 વાગ્યાની આસપાસ રાજસ્થાન પાર્કિંગનું એક હાઈવા ટેન્કર નંબર RJ09 GC 3503 જે મનાવરથી દહેજ તરફ સિમેન્ટનો જથ્થો લઈને જઈ રહ્યું હતું. નસવાડીમાં ITI અને બાપા સીતારામના મંદિર નજીક આવેલી ચોકડી પાસે ડ્રાઈવરે અચાનક સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો. નિયંત્રણ ગુમાવતા જ આ મહાકાય ટેન્કર માર્ગની બાજુમાં આવેલા એક ઘટાદાર ઝાડ સાથે ધડાકાભેર અથડાયું હતું. ટક્કર એટલી પ્રચંડ હતી કે નજીકમાં આવેલો વીજળીનો થાંભલો પણ વચ્ચેથી તૂટી ગયો હતો. સદનસીબે જાનહાનિ ટળી. જે સ્થળે અકસ્માત સર્જાયો છે ત્યાં નજીકમાં જ સરકારી સેવા સદન અને દૂધની ડેરી આવેલી છે. ITI કોલેજ અને ધોરણ 11-12 સાયન્સની શાળાઓ આવેલી છે. ઠંડા પીણાની દુકાનો અને રહેણાંક મકાનો પણ આવેલા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર જો આ અકસ્માત સવારના સમયે અથવા શાળા કોલેજના છૂટવાના સમયે થયો હોત તો ત્યાં લોકો અને વિદ્યાર્થીઓની ભારે અવરજવરના કારણે મોટી જાનહાનિ થવાની પૂરેપૂરી શક્યતા હતી. પરંતુ રાત્રિનો સમય હોવાથી રસ્તાઓ સુમસાન હતા, જેના કારણે એક ભયાનક દુર્ઘટના ટળી છે. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. હાલમાં ટેન્કરને ખસેડવાની અને વીજ લાઇનના થાંભલાને રિપેર કરવાની તજવીજ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે. રિપોર્ટર રાકેશ તડવી, नसवाड़ी छोटाउदेपुर। मैं मनावर से आ रहा था तो दहेज जा रहा था गुजरात गाड़ी लेके सीमेंट बलकर, तो रास्ते में स्ट्रिंग फेल होने के कारण नसवाड़ी गांव में झाड़ से पेड़ से ठुका गई है। कोई इजाग्रस्त हुआ है? कोई को नहीं, कहीं नहीं हुआ, किसी को कोई चोट नहीं आई। ऐसा क्या नाम है? मेरा नाम आनंद अलावा है। ऐसा कौन सा गाँव? MP से रहने वाला।